જય બોલજો. બોલો રામદેવ પીરની. બહુ મજા નો આવી. હવે એકવાર જોરથી બોલજો. ભાવનગર જિલ્લાના સરતરપર ગામના દુખિયાના દરબાર એવા ભરત ભગતના રામા પીરની. હા, હવે મજા આવી. આમ તો અમે બધાને હસાવા વાળા વ્યક્તિ છીએ, એટલે જ્ઞાનની વાતો અમારી પાસે ઓછી હોય, પણ એક વાત ચોક્કસથી કહીશ કે ભરત ભગતે જે આયોજન કર્યું છે, જે પરમાર્થનું કાર્ય કર્યું છે, એ વંદનીય છે. એક બાજુ સપ્તાહ, એક બાજુ વક્તા, એક બાજુ લગ્ન, એક બાજુ યજ્ઞ, એક બાજુ પાઠ, એક બાજુ આખ્યાન, એક બાજુ જમણવાર, એક બાજુ આનંદ મેળો. પૈસા હોય ને તો આ શક્ય જ નથી. આ તો ભગતની ભક્તિ, લોકોની લાગણી અને રામાપીર બાપાની કૃપા હોય ને તો જ શક્ય છે. ભરત ભગત માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. બસ, સુંદર મજાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, એટલે વધારે સમય નહીં લઉં, પણ એક વાત ચોક્કસ કહીશ કે મારી શરૂઆત પણ રામાપીરથી જ થઈ છે. મારી શરૂઆત રામાપીરના ગીતો લખવાથી જ થઈ છે. એમાં મારી રામાપીરની કંકોત્રી ભોજાભાઈ ભરવાડે ગાયેલી આપણે બધાને સાંભળી જશે, બહુ લોકચાહના મળી છે. અને બીજું બાવા બાળનાથ અને રામાપીરનું ગીત, બાવા મારો દડુલો મને દઈ દે. બસ ત્યારથી રામાપીર બાપાની કૃપા થઈ ગઈ, ગાડી પાટે ચડી ગઈ. પછી કોમેડી વિડીયો આવ્યા, એટલે એમાં તો તમે બધાએ નામે ફેરવી નાખ્યું. હવે રાહુલ વેગડ તરીકે કોઈ નથી ઓળખતું, બકુલભાઈ તરીકે બધા ઓળખે. અને આપના બધાના સાથ સહકારથી, રામાપીર બાપાની કૃપાથી આજે અમે એ સ્ટેજ ઉપર પહોંચી ગયા કે સરસ મજાની લાગણી નામની ગુજરાતી ફિલ્મ બનાવી. બેને હમણાં ગીત ગાયું ને, દીકરી બાપને વાલી વાલી, તો આ લાગણી ફિલ્મ બાપ અને દીકરીની લાગણીની અને દીકરી અને બાપની લાગણીની ફિલ્મ છે. 17 તારીખે રિલીઝ થઈ રહી છે. જરૂરથી જોવા જજો, સહપરિવાર સાથે જજો, ચોક્કસ તમને ફિલ્મ જોવાની મજા આવશે. બસ વધારે સમય નહીં લઉં. બોલો રામા પીરની.